જો મિત્રો ગેમ છે ને પૂરેપૂરી કટોકટીમાં આવી ગઈ છે. હવે જો છે ને કેટલા આવ્યા 5. તો જો ભાઈ ધારા છે ને હવે હીર નંબર કાઢીએ. કેટલા નંબર નીકળ્યા? 4. કેટલા છે ક્યાં બતાવ? 2 ને 3. હવે કેટલા છે? 1. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં. અત્યારે જો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અત્યારે વાગ્યા છે 5 અને આજ રવિવાર છે એટલે આપણે જો મસ્ત મજાની ગેમ રમવાની છે. અને એ ગેમ શું છે એ હાલો જોઈએ. જો અમારે હીરને ધારા કમ્પ્લીટ થઈ ગઈ છે, તૈયાર થઈ ગઈ છે ગેમ રમવા માટે. અને જો હું ગેમ છે ને હાલો આપણે પહેલા જોઈ લઈએ. તો જો મિત્રો જો અમે છે ને આ બપોરે મસ્ત મજાની હાથે ગેમ બનાવી અમે. અને જો એના કાર્ડ પણ અમે બનાવ્યા. તો મિત્રો જો અમે છે ને મસ્ત મજાની આ બપોરે ગેમ તૈયાર કરી છે. અને જો એમના કાર્ડ પણ અમે તૈયાર કર્યા છે. તો મિત્રો અમે છે ને નાની એવી મહેનત કરી છે. અને જો તમને કોઈ એવું લાગે કે અમે મહેનત કરી તો અમારી ચેનલને અને હા જો તો છે ને તમે બધા અમારી ચેનલને છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. તો તમને મસ્ત મજાના ફેમિલી બ્લોગ જોવા મળતા રહે. અને જો ત્યાં જે કાર્ડ છે મિત્રો એ બધા આપણે છે ને ભેગા કરીને મૂકી દઈએ. અને ગેમના રૂલ શું છે ને હું તમને સમજાવી દઉં. હો હા તો આમાં એવું છે કે અમારી પાસે નંબરના કાર્ડ છે. એક પછી એક હીરને ધારા કાર્ડ કાઢીએ. બરાબર? જેનો જે નંબર આલીએ ને એ ચોકડી કરીએ અહીં. બરાબર? બોલ પેનથી જે સૌથી પહેલા અહીં પૂગી જાય એ જીતી ગયા. વિન હા એને એક ગિફ્ટ દેવામાં આવશે. અને જો સાંભળો, જે પણ છે ને અહીંયા પૂગે પછી 5 નું ને કાર્ડ નીકળે તો એ માન્ય નહીં ગણાય. અહીંયા પૂગીને પછી એક નીકળે ને તો જ અહીંયા આવીએ ઘરમાં. ઓકે? તો મિત્રો આપણે છે ને ગેમ સ્ટાર્ટ કરીએ. અને સૌથી પહેલા ધારા નાની છે ને તો એ પહેલું કાર્ડ કાઢીએ. કેટલા આવ્યા? 5. તો જો ભાઈ ધારા છે ને 5 ચોકડી કરીએ અહીંયા. સીધી કરો. હા 1 મોટી કે 2 3 4 અને 5. હાલો ધારા 5 ચોકડી કરી. હવે વારો છે હીરનો. હવે હીરને છે ને 2. તો જો હીર છે ને 2 ચોકડી કરીએ. એટલે જો ધારા હજી આગળ જ છે. તો ધારા નંબર કેટલો? 1. એક કરી નાખ ધારા. હાલો ધારા હજી ધારા તું આગળ જ છે. હવે હીર નંબર કાઢીએ. કેટલા નંબર નીકળ્યા? 4. 1 2 3 ને 4 હારે હાર થઈ ગયું. તો જો મિત્રો ગેમ છે ને કટોકટીમાં આવી ગઈ. હારે હાર થઈ ગઈ. બરાબર? હવે ધારાનો વારો છે. ધારા કાર્ડ કાઢે. કેટલા છે ક્યાં બતાવ? હા 4. હવે ધારા બેન 4 હાલી છે. આ 1 2 3 ને 4. હાલો ધારા ભાઈ બહુ આગળ નીકળી ગયો ભાઈ હીરથી. હવે હીર કાર્ડ કાઢશે 3. તો જો હવે 3 હાલવાનું છે. 1 2 ને 3. હવે ધારાનો વારો છે કાર્ડ કાઢવાનો. ધારા કાર્ડ 1 નીકાળ. કેટલા છે? 1. હવે 1 હાલ. તો હીરથી આગળ જ છે ધારા. 2 સ્ટેપ આગળ છે. કા કેટલા? 3. જો 1 2 ને 3. જો ધારાથી હીર છે ને આગળ નીકળી ગયા અત્યારે. 1 સ્ટેપ. હા 1 સ્ટેપ જ આગળ નીકળી. કેટલા? 4. જો ધારાને 4 આવી ગયા. અહીંયા અહીંયાથી માર. અહીંથી 1 2 3 ને 4. હવે ધારાને 4 જોઈએ. ધારા તારે ને હીરને કેટલા જોઈએ? હીરને તો ઘણા જોઈએ. 7 જોઈએ. એટલે 1 થી 5 સુધીના કાર્ડ છે. 5 1 2 3 4 ને 5. હવે હીરને 2 જોઈએ ને ધારાને કેટલા? 4 જોઈએ. ધારા તું 4 કાઢી લે ને તો તું જીતી જાય. કેટલા છે? 1. જો મિત્રો ગેમ છે ને પૂરેપૂરી કટોકટીમાં આવી ગઈ છે. હવે જો છે ને ધારાને કેટલા જોઈએ? ધારા તારે 3 જોઈએ. ધારાને 3 જોઈએ ને હીરને 2 જોઈએ. બરાબર? ધારાની આ ચોકડી છે. ધારાની જો આ ચોકડી છે ને બ્લુ છે ને હીરની છે. કા
તો હીરને 2 જોઈએ અને ધારાને કેટલા 3 જોઈએ. હાલો ધારા તારે 3 નંબર જોઈએ ને હીરને કેટલા 2 નંબર જોઈએ. તો જો ભાઈ હીરનો વારો છે 2. તો આજનો વિનર છે ને હીર થઈ ગઈ કેમ કે એને 2 જોતા હતા ને 2 આવી ગયા. ધારા છે ને 3 થી આવી ગઈ ખાલી 3 નંબરનું કાર્ડ નીકળી ગયો ને ધારા તો જીતી ગઈ. હવે જો ભાઈ ઇનામ કોને મળશે અમારે હીરને જો ભાઈ ઇનામ આપણે ધારાને તો દેવાનું છે હો તોય પણ હો ધારા વિનર તો જાહેર કરી દે હીરને તું હાલ માર દીકરો હીરને તો તું પણ જીતી જ ગઈ હાલ. જો ભાઈ અમારા ધારાબેન છે ને એને આપણે મનાવી લીધા કા કેમ કે ધારાબેન નારાજ થઈ ગયા હતા કેમ કે હારી ગયા પાછી વખતે છે ને અમારે ગેમ ધારા જીતશે હો કા ધારા એ જો આ વખતે ધારાએ ચેલેન્જ લીધો કા ધારા કે પાછી ગેમ રમવાની છે ને એ ધારા જ જીતશે. નહીં સીટિંગ કરીને આમ લીગલી જીતશે કા ધારા. તો કોણ વિનર છે ધારા આવે તો જો આપણે ધારા ઉભરે બાધા નહીં લે જો સાંભળે હા એ ભાઈ તને હાથ ઊંચો કરે વિનર જાહેર કરે લે ધારા એમ ના કરે ઉભા રાવ તો આપણે શું ધારા દેવાનું છે ઇનામ હીરને સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની છે. ધારા છે ને વિનર જાહેર કરાવે હીરને કરી દે હાલ વિનર જાહેર હા હીરને વિનર જાહેર કરવાનું જો ધારા છે ને વિનર જાહેર કરે છે હીરને. હાલો જો ભાઈ ને ભાઈ હીરને છે ને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ દેવાની છે એક તને ઉપાડી લે તું જીતી ગઈ ને એટલે કા તો જો ભાઈ આજના વિનર છે ને અમારે હીરબેન છે તો એને છે ને આપણે સરપ્રાઈઝ ગિફ્ટ આપ્યું એ પછી ને આપણે છે ને આગલા બ્લોગમાં આવી જાય એટલે 2-3 દિવસ પછી આપણે એને ગિફ્ટ આપવાનું છે ઓકે. જો હવે છે ને ધારાબેન છે ને વિનર જાહેર કરે હીરને. તમને આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો બાય.